નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 12 આઝાદી અને ત્યાર પછી. તો કે આપણને આઝાદી મળી અને ત્યાર પછી કઈ રીતે ભારતની અંદર શાસન તંત્ર ચાલે અને કઈ રીતે કે બંધારણ ઘડવામાં આવ્યું, કયા કયા નેતાઓ હતા, બરાબર. તો કે જ્યારે આપણે આઝાદ થયા, આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો ખ્યાલ છે ને? તો કે આપણો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો હતો. ક્યારે? તો કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે કે ભારત આઝાદ થયો હતો. તો કે તેની સાથે જ જ્યારે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે તેની સાથે જ કે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટ 1947 14મી ઓગસ્ટ 1947 ના રોજ કે ભારતમાંથી કે પાકિસ્તાન અલગ પડ્યું હતું. આમ કે આઝાદી તો કે આપણને મળી એટલે બધા ખુશ તો હતા જ દેશવાસીઓ. તો કે આવી આઝાદીની ખુશી મળી એટલા માટે કે આખા દેશની અંદર બધા લોકો કે ખુશી હતી, પણ સાથે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ ગઈ કે ભારત સામે અમુક સમસ્યાઓ ઊભી થઈ કેમ કે પાકિસ્તાન અલગ પડ્યું. તો કે અખંડ હિન્દુસ્તાનના બે ભાગ પડ્યા. તો કે આખા ભારત દેશ એક હતો એના બે ભાગ પડ્યા, એક પાકિસ્તાન અને એક ભારત. તો કે એ બે ભાગ પડતા જ કે એની અંદરથી 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા. તો કે એમાં 80 લાખ લોકો કે ભારત તરફ આવ્યા કે પાકિસ્તાનના વિસ્તારથી 80 લાખ લોકો કે એ સમયે કે ભારતની અંદર આવ્યા હતા. તો કે હવે આ શરણાર્થીઓ જે કે આવ્યા લોકો 80 લાખ લોકો, એ લોકોને કે પુનઃ વસવાટ કરવી એક વિકટ સમસ્યા હતી. એ સમયે કે આ 80 લાખ લોકોને કે કઈ જગ્યાએ રાખવા એ ભારત માટે કે મોટી સમસ્યા હતી. એ સમયે કે ભારતની અંદર 562 દેશી રજવાડાઓ હતા. કેટલા દેશી રજવાડાઓ હતા? 562. તો કે આ 562 દેશી રજવાડાઓ હતા તેને કે ભારત સંઘ સાથે જોડાવા અને રાષ્ટ્રનું નિર્માણ કરવું એક બીજી મોટી સમસ્યા હતી. તો કે આ 562 જે દેશી રજવાડાઓ એને એક કરવાના કે આખું એક રાષ્ટ્ર જ બનાવવાનું, એમ કે આખું એક દેશ બનાવવાનો. આ જુદા જુદા રાજ્યની અંદર રાજ્ય વહીવટ થવો જોઈએ ને એવું એટલે કે ભારતની અંદર એમને ભારત સંઘ સાથે જોડવાનું હતું, એટલે કે એક ભારત સંઘ બનાવવાનું કે આખા ભારતની અંદર જ શાસન થાય. એટલે કે આવા એક રાષ્ટ્રનું નિર્માણ કરવાનું એક બીજી મોટી સમસ્યા હતી. બીજી કે સ્વતંત્ર ભારતને એક એવી રાજનૈતિક વ્યવસ્થાની આવશ્યકતા હતી કે જેનાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓ સંતોષાય. એટલે કે લોકોને જે રાજ્ય વહીવટ માટે કે રાષ્ટ્ર વહીવટ માટે જે અપેક્ષાઓ હોય, આશાઓ એ સંતોષી શકાય એ રીતે કે શાસન વ્યવસ્થા કરવી એ ત્રીજી સમસ્યા હતી. પહેલી સમસ્યા કઈ હતી ભારત માટે? તો કે પહેલી સમસ્યા એ હતી કે જે ભારત અને પાકિસ્તાન અલગ પડ્યું એના 80 લાખ લોકોને કે કઈ જગ્યાએ વસવાટ એટલે પુનઃ વસવાટ કરવો એક વિકટ સમસ્યા હતી. બીજી કે જે 562 દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓને એક રાષ્ટ્રનું નિર્માણ કરવું. અને ત્રીજી હતી કે ભારતની અંદર એક એવી રાજનૈતિક વ્યવસ્થા ઊભી કરવી જેનાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓ સંતોષી શકાય. તો કે આ ભારતના ભાગલા શા માટે થયા, ભાગલા બાદ કેવી વિકટ સમસ્યાઓ ઊભી થઈ, આ સમગ્ર ઘટનાક્રમ કેવો થઈ, તમામ મુદ્દાઓની વાત આપણે આ પ્રકરણની અંદર કરીએ. તો કે ભારતના શા માટે ભાગલા થયા, એની અંદર કઈ કઈ સમસ્યાઓ આવી. તો કે આ રીતે આપણે ત્રણ સમસ્યાઓ જોઈ. તો કે ભારત માટે મોટી ત્રણ સમસ્યાઓ એ સમયે હતી. હવે છે મુસ્લિમ લીગનો ઠરાવ. તો કે મુસ્લિમ લીગનો ઠરાવ એટલે કે અંગ્રેજોની નીતિ હંમેશા કેવી હતી? ભાગલા પાડો અને રાજ કરો. કોને ઘડેલી? તો કે લોર્ડ કર્ઝને ઈસવીસન 1905 આથી તેઓ હંમેશા એવું ઠસાવતા રહ્યા કે હિન્દુ અને મુસ્લિમો અલગ હિત ધરાવે છે. એમણે કઈ રીતે ભાગલા પાડ્યા હતા બંગાળના? તો કે એમણે મુસ્લિમ અને હિન્દુની અલગ કે નીતિ અલગ હિત ધરાવે છે. તો કે બંનેની વિચારધારાઓ અલગ છે. આવા વિચારોથી પ્રભાવિત કેટલાક મુસ્લિમ નેતાઓએ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ નેતાઓ સચવાય અને તેમને સુરક્ષા નહીં મળે. તો એમને એવું હતું કે સ્વતંત્ર ભારતની અંદર જો મુસ્લિમો એક રહેશે તો મુસ્લિમોના હિતો નહીં સચવાય અને સુરક્ષા નહીં થાય
માટે અલગ પાકિસ્તાનની રચના થાય જરૂરી છે. અમુક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા, કારણ કે જ્યારે ભાગલા પાડ્યા એટલે એ રીતે ભાગલા પાડ્યા હતા, મુસ્લિમ અને હિન્દુઓને કોમવાદના ભાગલા પાડ્યા હતા. ત્યારે અમુક મુસ્લિમ નેતાઓ એવું સમજતા હતા કે ભારતની અંદર જો સ્વતંત્ર ભારતની અંદર આપણે રહેશું તો કે આપણા મુસ્લિમોના હિતો સચવાશે નહીં અને આપણી સુરક્ષા થશે નહીં. માટે કે આપણે અલગ પાકિસ્તાનની રચના કરવી જરૂરી છે, જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ કરી શકે. અને આ હેતુને ધ્યાનમાં રાખી માર્ચ 1940ની અંદર લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું અને તે ઠરાવની અંદર મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અને અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી. અને ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનું મુખ્ય ધ્યેય બનાવ્યો. તો ક્યારે તો કે આ હેતુને ધ્યાનમાં રાખી, એટલે કે લોકો મુસ્લિમ નેતાઓને એવું માનવામાં આવ્યું કે ભારતની અંદર જો બધા એક સાથે રહેશું તો કે મુસ્લિમોના હિતો અને રક્ષણ થશે નહીં. તો કે આને ધ્યાનમાં રાખી અને શું કર્યું તો કે માર્ચ 1940ની અંદર લાહોર મુકામે જે અધિવેશન ભરાયું હતું એ અધિવેશનની અંદર મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું હતું અને એ ઠરાવ મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અને અલગ રાષ્ટ્ર એટલે કે અલગ દેશની માંગણી પાકિસ્તાનની કરી અને ત્યારબાદ પાકિસ્તાનની રચના કે મુસ્લિમ લીગે પોતાનું ધ્યેય બનાવ્યું હતું, જેની અંદર મુખ્ય નેતા તરીકે ગાન અબ્દુલ ગફાર ખાન, પછી સરહદના નેતા ગાંધીજી સાથે કે એમણે પણ ગાંધીજીના મિત્ર તરીકે એમણે પણ સાથ સહકાર આપ્યો હતો. હવે છે માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટન યોજના તો કે વાઇસરોય માઉન્ટ બેટન અમેરિકન ગવર્નર હતા. તો કે વાઇસરોય માઉન્ટ બેટન જ્યારે કે આપણે આઝાદ થયું, આપણને કીધું કે ભાઈ હવે તમને તમારું ભારત સોંપી દઈશું આગળના ચેપ્ટરની અંદર, બરાબર, 10મા ચેપ્ટરની અંદર, ત્યારે કે વાઇસરોય માઉન્ટ બેટન એ ભારતની અંદર ગવર્નર તરીકે રહ્યા હતા. તો કે ત્યારે એ માર્ચ 1947ની અંદર ભારત આવ્યા અને તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો એમના ભાગલા કરવા અનિવાર્ય છે. તો કે ભારતને જો સ્વતંત્ર થવું હોય તો કે ભારતના ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશની અંદર કોમી હુલ્લડો કે ફાટી નીકળશે, એટલે કે કોમવાદ થશે, કારણ કે મુસ્લિમ અને હિન્દુઓનો કે કોમવાદ થશે અને લોકો કે પરેશાન થશે અને સ્વતંત્રતા માટે થતા આંદોલનની એટલી હદે કે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે કે છોડવું પડે એમ જ હતું. તો કે એ સમયે એટલે કે આપણે ભારત આઝાદ થયું ત્યારે કે એ સમયે કે માઉન્ટ બેટને એવું વિચાર્યું કે ભારતની અલગ કે પાકિસ્તાનની રચના કરવી જોઈએ. જો એવું નહીં થાય તો કે દેશની અંદર કોમી હુલ્લડો કે ફાટી નીકળશે. અને આ સંજોગોમાં કે ભારતની અંદર કેટલા વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાતને સ્વીકારી લીધી. એટલે કે જે નેતાઓ હતા એમને એમ થયું કે સાચી વાત છે કે ભાઈ જો આવી રીતે કોમવાદ છે અને કોમવાદના જો કે ભાગલા નહીં પડે તો કે ભારતની અંદર કે નેતાઓ કે સ્વીકારી લીધી કે ભારતની અંદર કે ભાગલા પડવા જોઈએ. અને તેમણે બીજા નેતાઓને પણ આ વાત સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો અને 3 મહિનાની લાંબી ચર્ચા ચાલી અને મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ. તો કે આ વાતચીત કરતા 3 મહિના નીકળી ગયા અને ત્યારબાદ કે માઉન્ટ બેટન સાથે કે બેઠક મળી અને માઉન્ટ બેટને કે ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી, જેને માઉન્ટ બેટન યોજના કહે છે. માઉન્ટ બેટન યોજના એટલે કે ભારતને ભાગલા પાડવાની યોજનાને માઉન્ટ બેટન યોજના કહેવાય છે. અને આ યોજનાથી કે અમલ માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો. તો કે એ સમયે આ યોજનાના અમલ માટે શું કરવામાં આવ્યું તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, હિન્દ સ્વાતંત્ર્ય ધારા એટલે કે હિન્દને સ્વતંત્ર કરવાના નિયમો પસાર કરવામાં આવ્યા. એ સમયે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારાની અંદર આપણે જોઈએ કે માઉન્ટ બેટન બેઠકની અંદર બેઠા હતા આપણે જવાહરલાલ નહેરુ, મોહમ્મદ અલી જીના, વીપી મેનન, આ બધા જ નેતાઓની હાજરીની અંદર હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો. તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો તો કે 1947માં. તો કે માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો અને આ ધારાની જોગવાઈઓ કઈ હતી તો કે હિન્દુસ્તાન
ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે ભાગમાં વિભાજન કરી અને સ્વતંત્ર કરવામાં આવે છે. તો કે આખો ભારતને બે ભાગ પાડવામાં આવશે, એક કે ભારતીય સંઘ અને બીજું છે પાકિસ્તાન સંઘ. અને દરેક એકમો પોતાનું બંધારણ ઘડી અને અમલમાં મૂકશે. બંનેના અંદર કે પોતાના બંધારણના નિયમો અનુસાર કે એનું કાર્ય થશે. ત્રીજું કે હિંદના જે રજવાડાઓ છે એ પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે. જે કે આ 562 રજવાડાઓ હતા એ 562 રજવાડાઓને જો હિંદની સાથે જોડાવવું હોય કે ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે, કે પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે. અને જોડાવા ન ઈચ્છે બંનેમાંથી એકેમાં કે ભાઈ ભારત સાથે નહીં જોડાવું, પાકિસ્તાન સાથે નથી જોડાવું, તો કે પોતાનું સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં કઈ કઈ નિયમો હતા, જોગવાઈઓ કઈ કઈ હતી? તો 3 જોગવાઈઓ હતી. પહેલી જોગવાઈ કે હિન્દુસ્તાનને ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘની અંદર બે સંઘમાં વિભાજન કરવામાં આવ્યું હતું. બંનેની અંદર દરેક એકમોમાં પોતાનું બંધારણ ઘડી અને અમલમાં મૂકવામાં આવશે. અને ત્રીજું કે જે હિંદના રજવાડાઓ હતા, રજવાડાઓ એમને કે પાકિસ્તાન સાથે જોડાવવું તો પાકિસ્તાન અને હિન્દની સાથે જોડાવવું હોય તો હિન્દની સાથે જોડાઈ શકે છે. અને ન જોડાવવું હોય તો પોતાનું સ્વતંત્ર રીતે રહેવાની છૂટ પણ આપવામાં આવે છે. તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પડ્યા. આના જોગવાઈઓ અનુસાર કે ભારત અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી જીનાની પસંદગી થઈ. તો કે ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? ભારતના પ્રથમ ગવર્નર તો કે માઉન્ટ બેટન. અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો કે મોહમ્મદ અલી જીના. તો કે એ સમયે હિન્દ સ્વાતંત્ર્યની અંદર ભારતના બે ભાગ પડ્યા, ભારત અને પાકિસ્તાન. તો કે એની અંદરથી કે મોહમ્મદ અલી જીનાનીને પાકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ તરીકે પસંદગી થઈ અને ભારતના પ્રથમ ગવર્નર તરીકે માઉન્ટ બેટનની પસંદગી કરવામાં આવી. આમ કે આ ધારાથી હિન્દની સ્વાતંત્ર જે પરાધીનનો કે અંત આવ્યો, કે હિન્દી જે હતું પરાધીન એટલે કે બંનેના એક હતા એનો કે ઉકેલ આવી ગયો. પણ ઈસવીસન 1857ના સ્વતંત્ર માટે લડનારા ભારતીયોને કે આઝાદી મળી. જે કે 1857ના વિપ્લવની અંદર જે મંગલ પાંડે હતા તો કે એમના એ સમયના કે જે સ્વતંત્ર માટે લડનારા જે ભારતીયો હતા એમને કે આઝાદી મળી. અને પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો. અને જ્યારે બાકીના પ્રદેશો ભારતની અંદર રહ્યા. તો કે પાકિસ્તાનની અંદર કયા કયા જોડાયા? તો કે સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થાય છે. તમે જ્યારે પુસ્તક જુઓ એટલે પહેલા પેજ ઉપર ભારતનો નકશો આપેલો છે. એમાં જે અત્યારે પાકિસ્તાન છે તે ભાગ અને જે અત્યારે બાંગ્લાદેશ છે એનો પ્રાંત છે એ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એ રીતે દર્શાવવામાં આવેલું છે. તો કે આ રીતે પાકિસ્તાનના અને ભારતના ભાગ પાડવામાં આવે છે. અને કે બીજા છે એ બધા જ કે ભારતની અંદર સંઘ સાથે જોડાય છે. તો કે દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ. હવે કે દેશને શાંતિ થઈ ગઈ, ભાઈ પાકિસ્તાન અને ભારત પણ અલગ પડી ગયું, બંનેના પ્રાંતો પણ વેચાઈ ગયા. તો કે દેશભરની અંદર સ્વતંત્રતાને આનંદ લોકોની અંદર થયો અને ભારત જે સ્વતંત્ર થયો અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો. અને કેટલાક વર્ષોની ગુલામીમાંથી આપણે સૌ આઝાદ થયા. એટલે કે અંગ્રેજોની ગુલામીમાંથી કે આપણો દેશ આઝાદ થયો. અને કેટલાક ક્રાંતિકારીઓ અને લોક નેતાઓએ પણ બલિદાન આપ્યા હતા. તો કે આઝાદી મેળવવા માટે જે કોઈ આંદોલનની અંદર નેતાઓએ અથવા ક્રાંતિવીરોએ કે આપણને આઝાદી અપાવી હતી એમાં કે પોતાના બલિદાન એટલે કે શહીદ થયા હતા. આ ઉપરાંત કેટલાક નામી અનામી લોકોએ પણ પોતાની શક્તિ કરતા પણ વધુ યોગદાન સ્વતંત્રતા અને ચળવળોમાં આપ્યું છે. જ્યારે પણ કોઈ આંદોલન થયું તો એમાં અંદર વિદ્યાર્થીઓ જોડાયા હતા, બરાબર, સ્ત્રીઓ પણ જોડાઈ હતી, યુવાનો પણ જોડાયા હતા. તો કે આ બધા જ લોકોએ કે ભારતને આઝાદ કરવાની અંદર
યોગદાન આપ્યું છે. ત્યારે છેક આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકે ઓળખ મળી. ત્યારે કે આટલા બધા લોકોની બલિદાન અને એમનું યોગદાન આપી અને કે આપણા ભારત દેશને સ્વતંત્રતા મળી છે. અને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા ઉપર બ્રિટનના યુનિયનનો જેક ઉતારી અને તેની સ્થાને તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. તો કે એ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતું? સૌપ્રથમ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. તો કે આમને દિલ્હીની અંદર લાલ કિલ્લો ની ઉપર કે બ્રિટનનો યુનિયન એટલે બ્રિટનનો જે આપણે કહીએ ધ્વજ કહેવાય, તો કે એ જેક એમને ઉતારી અને એમની જગ્યાએ કે તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો કે દિલ્હીની અંદર. તો કે એ સમયે કે આખો દેશ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો. એ સમયે કે આખો દેશની અંદર આપણે સ્વતંત્રતા પ્રાપ્તિની ઉજવણી કરવામાં આવી હતી. તો કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું એ દિવસની આપણી ઉજવણી આજ સુધી પણ કરીએ છીએ. એટલે કે આપણા ભારત દેશની 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. હવે છે દેશી રાજ્યોની હિલચાલ. તો કે દેશી રાજ્યો છે એ દેશી રાજ્યો કયા? એટલે કે જે આ 562 રજવાડાઓ હતા એ રજવાડાઓની અંદર કઈ રીતે સાથે જોડવામાં આવ્યા? તો કે હિન્દ સ્વાતંત્ર્ય પસાર થતા જ કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. જે પેલા 562 રજવાડાઓ હતા એ રજવાડાઓની અંદર કે અમુક રાજ્યો હતા એ પોતે અલગ જ રહેવા માંગતા હતા. કારણ કે હિન્દ સ્વાતંત્ર્ય ધારાના 3 નિયમો 3 જોગવાઈઓ હતી, બરાબર? કે એ કોઈ પણ સાથે જોડાવું ન હોય તો પોતે સ્વતંત્ર રીતે રહી શકે છે. તો કે જો કે આ ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે. પણ સર સીપી રામસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. તો કે સીપી રામસ્વામી અય્યર એ ત્રાવણકોર રાજ્ય હતું એ રાજ્યને કે એમણે સ્વતંત્ર જાહેર કર્યું હતું. બીજું કે હૈદરાબાદના નિઝામ અને ભોપાલના નવાબ અને ઇન્દોરના હોલકરે પણ એવી જાહેરાત કરી અને જૂનાગઢના જે નવાબ હતા એમને જૂનાગઢને કે પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું હતું. તો કે એ સમયે આ 562 જે દેશી રજવાડાઓ હતા એમાં કે આટલા રાજ્યો હતા એ સ્વતંત્ર થવા માંગતા હતા. કયા રાજ્યો? તો કે ત્રાવણકોર રાજ્ય. બીજું હતું કે હૈદરાબાદનો નિઝામ હતા, હૈદરાબાદના રાજા હતા નિઝામ, એમણે પણ પોતાનું સ્વતંત્ર રાખ્યું હતું. બીજું હતા ઇન્દોરના હોલકર, એમણે પણ પોતાનું રાજ્ય સ્વતંત્ર રાખ્યું હતું. એવી જ રીતે જૂનાગઢનો નવાબ હતા, જૂનાગઢના રાજા, એમણે પોતાનું રાજ્ય કે પાકિસ્તાન સાથે જોડાવાની માંગણી કરી હતી અથવા જોડ્યું હતું. તો કે આ 3 રાજ્યો છે એ રાજ્ય કે સ્વતંત્ર રહેવા માંગતા હતા. કેવા હતા? સ્વતંત્ર રહેવા માંગતા હતા. જ્યારે જૂનાગઢના નવાબે કે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી. તો કે આવી રીતે દરેક રજવાડાઓ જો સ્વતંત્ર થઈ જાય તો ભારત નાના નાના રાજ્યોની અંદર કે વિભાજિત થઈ જાય. તો કે આ રીતે જો બધા જ રાજ્યો કે પોતે સ્વતંત્ર થવા માંગતા હોય તો ભારતની અંદર કે બધા રજવાડાઓ કે અલગ થઈ અને ભારત કે નાના નાના રાજ્યોની અંદર વહેંચાઈ જાય. તો કે એકબીજાના રાજ્યો તેમની સરહદના પ્રશ્નો ઊભા થાય અને તેમના વિકાસ સંસાધનોની મર્યાદા બની જાય. તો કે જો બધા જ કે નાના નાના રાજ્યોની અંદર વહેંચાઈ જાય અને જો પોતે સ્વતંત્ર જ રાજ્ય વહીવટ કરે તો એનાથી શું થશે? તો કે બંને રાજ્યો વચ્ચે સરહદના પ્રશ્નો ઊભા થાય, બરાબર? પછી કે બીજું કોઈ કે પોતાના જે રાજ્યની અંદર સંસાધનો હોય એ પણ મર્યાદિત બની જાય. તો કે રાજ્યોની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય અને એને આપણે મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહે નહીં. તો પછી કે રાજ્યો વચ્ચે પ્રશ્નો ઊભા થાય. તો કે આપણને ભારતને કે સ્વતંત્રતા મળી એનો કોઈ અર્થ રહે નહીં. એટલે કે દેશી રાજ્યોનું વિલીનીકરણ.
વિલીનીકરણ એટલે ભેગું કરવું, એટલે કે જે એ સમયે કે ભારતના 562 દેશી રાજ્યો હતા, આ રાજ્ય દરેક રાજ્ય કે ભારત સંઘ સાથે જોડાય તો જ કે ભારત એક સંઘ રાજ્ય બને. જે કે 562 દેશી રજવાડાઓ હતા એ બધા જ રજવાડાઓ કે એક થાય તો જ કે ભારત સંઘ બને, તો જ કે ભારત દેશ આખો બને. તો કે એ સમયે આ એક મહત્વનું કામ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન કોણ હતું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલે અને તેમના સચિવ હતા વીપી મેનને આ કામ કર્યું હતું કે આખા 562 દેશી રજવાડાઓને એક કરવાનું કાર્ય કોણે કર્યું હતું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલે. અને એમના સચિવ હતા આ કોણ હતું? તો કે ગૃહવડા, નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ હતા, બરાબર. અને એમના સચિવ હતા સર સીપી મેનન. તો કે આમને વીપી મેનન, તો કે આમને પણ આ દેશી રાજ્યોને એક કરવાનું કાર્ય કે કર્યું હતું. અને તેમણે રાજાઓને દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી 559 દેશી રાજ્યોને ભારત સંઘ સાથે જોડી દીધા. કેટલા રાજ્યોને જોડ્યા? 559 રાજ્યોને કે તેમણે ભારત સંઘ સાથે જોડી દીધા. હવે કેટલા રાજ્યો રહ્યા? તો કે 3, 60, 61 અને 62. 3 રાજ્યોને કે જોડવાના બાકી રહ્યા, પણ એમણે કે ભારત સંઘ સાથે સૌપ્રથમ જોડાવાની પહેલ કોણે કરી હતી? તો કે ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ કરી હતી. તો કે 562 દેશી રજવાડાઓની અંદર ભારત સંઘ સાથે જોડાવાની પહેલ કોણે કરી હતી? તો કે સૌપ્રથમ જોડાવાની પહેલ ભાવનગરના રાજા હતા, ભાવનગરના રાજા મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ સૌપ્રથમ કરી હતી. એ સિવાય કે આ 3 રાજ્યો કે ભારત સંઘ સાથે જોડાયા નહોતા. કયા ગયા? તો કે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. કયા ગયા? જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. તો કે આ 3 રાજ્યો છે એ ભારત સંઘ સાથે જોડાયા નહોતા. આ 3 રાજ્યોનો કે પ્રશ્ન રહ્યો. તો કે જૂનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી. હવે કે જૂનાગઢના રાજા નવાબ માનતા નહોતા, તો જૂનાગઢના રાજ્યના લોકોએ શું કર્યું કે એમની જે પ્રજા હતી એ પ્રજાએ કે ક્રાંતિ કરી અને રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકોએ સાથ મળી અને આરજી હુકુમતની સ્થાપના કરી. તો કે એ સમયે કે નવાબની જૂનાગઢની અંદર રતુભાઈ અદાણી હતા. તો કે એમણે રતુભાઈ અદાણીએ એક સ્થાપના કરી આરજી હુકુમતની. એના દ્વારા એમણે ક્રાંતિ કરી. એમણે શાની સ્થાપના કરી હતી? આરજી હુકુમતની. આના દ્વારા કે આની સાથે ભારત સંઘ સાથે જોડાવા માટે કે આગ્રહ કર્યો હતો. એ સમયે કે સરદાર વલ્લભભાઈ પટેલે કે જૂનાગઢની અંદર કે એ નવાબ જે હતા એમને કે લોકમત લેવડાવ્યું. તો કે રતુભાઈ અદાણી દ્વારા કે જૂનાગઢના નવાબની અંદર તેમણે ભારત સંઘ સાથે જોડાવા માટે લોકમત લેવડાવ્યું અને જૂનાગઢ કે ભારત સંઘ સાથે ભળી ગયું. તો કે લોકોને ભારત સંઘ સાથે મળવું હતું, પણ તેના નવાબ તૈયાર નહોતા. ત્યાંથી શું કર્યું? રતુભાઈ અદાણીએ એક આરજી હુકુમતની સ્થાપના કરી અને એના દ્વારા કે લોકમત મેળવ્યું અને એમણે જૂનાગઢ સાથે જોડી દીધું. હવે બીજા રાજા હતા હૈદરાબાદના નિઝામ. તો કે હૈદરાબાદ નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને અંતે એમણે ભારત સંઘ સાથે જોડાઈ ગયા. તો કે એમણે સામે શું કર્યું હતું? તો કે હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા હતા અને પાકિસ્તાને ઈસવીસન 1948 ની અંદર કાશ્મીર પર કે હુમલો કર્યો. હવે રહ્યું કાશ્મીર. હવે આ બંને તો જોડાઈ ગયા, બરાબર. કે હૈદરાબાદને લશ્કરી પગલાં ભરી અને જોડી દીધું, બરાબર. આમના લોકમત મેળવ્યા અને જોડી દીધું.
હવે જ્યારે એટલું કે કાશ્મીર રહ્યું તો કે કાશ્મીરની અંદર કે ઈસવીસન 1948 માં કાશ્મીરની અંદર કે ઈસવીસન 1948 ની અંદર કે એમણે કે ભારત એટલે કે કાશ્મીર ઉપર હુમલો કર્યો, પાકિસ્તાને કે આની પર હુમલો કર્યો. તો કે એ સમયે કે સહાય મેળવવા માટે કે ભારત સંઘ સાથે જોડી દીધું. એટલે કે એ સમયે ત્યાંના રાજા હતા હરિસિંહ, કાશ્મીરના રાજા હતા હરિસિંહ. તો કે હરિસિંહે એ સાથે કે ભારત સંઘ સાથે કાશ્મીરને જોડી દીધું અને ભૌગોલિક દ્રષ્ટિએ આ ત્રણેય રાજ્યો ભારત સંઘ સાથે જોડાય એ અતિ કે મહત્વનું હતું. તો કે એ સમયે કે આખું ભારત સંઘ કે 562 દેશી રજવાડાઓને એક કરી દીધા હતા અને કે દેશી રાજ્યના રાજાઓ તેમના લોકોને જવાબદાર સરકાર આપવા ઈચ્છતા હતા. તો કે દેશી રાજ્યના જે રાજાઓ હતા 562 જે રાજાઓ હતા એ રાજાઓ કે એક સરકાર સ્થાપવા માંગતા હતા અને ભારત સરકાર જવાબદાર સરકાર તરીકે સાબિત થશે એવી ચોક્કસ એમને ખાતરી હતી. એટલે કે આખા ભારતની જે સરકાર રચાય એ સારી રીતે વહીવટતંત્ર કરી શકશે. બીજી વાત એ પણ હતી કે એ સમયનું શિક્ષણનું પ્રમાણ એકંદરે કે વધ્યું હતું. લોકો કે સ્વતંત્રતાનો અર્થ સમજવા કે પ્રયત્નશીલ થયા હતા અને દરેક વ્યક્તિ કે સ્વતંત્ર થવા ઈચ્છતી હતી. આથી રાજાઓ અને લોકોના અનુભવના આધારે નક્કી કરી શકાય કે ભારત સંઘ સાથે જોડાવાની પ્રજાનો વિકાસ ચોક્કસ થશે. તો કે એમણે જે નેતાઓ હતા એમણે સાબિત કર્યું કે જે રાજ્ય કે ભારત સંઘ સાથે જોડાયા છે એ ભારત સંઘ સાથે જોડાયા છે એમની વ્યક્તિની સ્વતંત્રતાની ઈચ્છાઓ કે પૂરી થશે. અને આ બાબતની અંદર જે રાજાઓ કે દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી રહી અને કારણ કે પોતાને જો આવશ્યક એવી થોડી મિલકત રાખી અને બાકીનું તમામ રાજ્ય ભારત સંઘ સાથે સોંપી દેવું એ એક મહત્વની મોટી વાત છે. તો કે બધા જ રાજાઓ ભારત સંઘ સાથે જોડાયા એ સમયે કે દરેક રાજ્યએ પોતાના રાજાઓની જે તમામ મિલકતો હતી એ મિલકતો કે ભારત સંઘ સાથે જોડી દીધી. એ કે ભારત માટે એક મોટી કે દેશી રજવાડા માટે એક મોટી વાત હતી. પરંતુ જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના હતી. તો કે એક મહત્વની ઘટના ગણી શકાય છે કે આખા 562 દેશી રજવાડાઓને એક કરી અને ભારત સંઘ સાથે જોડી દીધા. તો કે વિલીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના માર્ગદર્શન મુજબ કામ કરનાર વીપી મેનને એમનો ફાળો કે સદા યાદ રહેશે. કોને કાર્ય કર્યું હતું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ સલાહકાર તરીકે હતા સર વીપી મેનને કે આ કાર્ય કર્યું હતું અને સમગ્ર ભારતને એવી એકતા ક્યારેય કે જોવા મળી નથી અને સરદાર પટેલની આ અપ્રતિમ મહાન સેવા હતી એમ કહી એ અતિશયોક્તિ થતી નથી. એટલે કે આ એક સરદાર વલ્લભભાઈ પટેલનું એક મહાન કાર્ય ગણી શકાય. ગાંધીજીની હત્યા. તો કે ભારત કે સ્વતંત્ર થયું અને 6 મહિનાની અંદર કે 6 મહિના પૂરા પણ નતા થયા કે આખો ભારત દેશ એક ઊંડા સુખની અંદર કે ગરકાવ થઈ ગયું. તો કે આ શા માટે આ રીતે બન્યું? તો કે એ સમયે કે ભારતની અંદર કે ભારતના ભાગલાના સંદર્ભમાં કે કેટલાક વિસ્તારોની અંદર કે કોમીવાદના ઉલ્લડો કે ફાટી નીકળ્યા હતા. અમુક જગ્યાએ કે ભારતની અંદર કોમી ઉલ્લડો થયા હતા. તો કે આ કોમી રમખાણોને રોકવા માટે ગાંધીજી કે ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને એમણે કે લોકોને શાંતિ રાખવા માટે કે અપીલ કરી હતી. તો કે આ દરમિયાન 30મી જાન્યુઆરી 1948 ના રોજ 30મી જાન્યુઆરી 1948 ના રોજ એટલે કે આજે કઈ તારીખ થઈ? 30 તારીખ, બરાબર. તો કે આજ 30મી જાન્યુઆરી 1948 ના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી હતી. આજે કે ગાંધીજીનો મૃત્યુ દિવસ એટલે કે નિવારણ દિન કહી શકાય, બરાબર. એટલે કે ગાંધીજી 30મી જાન્યુઆરી 1948 ના રોજ એમની હત્યા કરવામાં આવી હતી. કોણે કરી હતી? તો કે નથુરામ ગોડસે. કે એ 30મી જાન્યુઆરીએ ગાંધીજી કે બિરલા હાઉસની અંદર
સાંજની પ્રાર્થના માટે જતા હતા એ સમયે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ એમની હત્યા કરી હતી. આજે કે સાંજે કે શોકગ્રસ્ત ભારત દેશે કે આકાશવાણી ઉપરથી જવાહરલાલ નહેરુનો કે શોક સંદેશો સાંભળ્યો હતો કે એ સમયે કે આપણા ભારતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. તો કે જવાહરલાલ નહેરુએ કે ભારત દેશને કે આકાશવાણી પર કે શોક સંદેશો સંભળાવ્યો કે દોસ્તો સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ કે અંધકાર છે અને આપણા પ્રિય નેતા એટલે કે રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી અને સમગ્ર રાષ્ટ્ર કે સ્તબ્ધ બની ગયું. તો કે એમણે એક સંદેશો લોકોને સંભળાવ્યો કે મિત્રો સાથીઓ, આપણા જીવનની કે રોશની બુજાઈ ગઈ છે અને હવે કે આપણે ચારે તરફ કે અંધકાર એટલે કે અંધારું થઈ ગયું છે. એટલે કે એવા આપણા પ્રિય નેતા એટલે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કે આપણી વચ્ચે રહ્યા નથી અને એમ કહ્યું એટલે કે આખા સમગ્ર દેશ એક સ્તબ્ધ થઈ ગયો. તો કે ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચેની એકતામાં માનતા હતા. ગાંધીજી કોઈ જાતિવાદની અંદર ભેદભાવની અંદર માનતા નહોતા. તેના માટે તેમણે એક અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું અને દિલ્હીની અંદર કે બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી અને લાખો લોકો કે અશ્રુભરી આંખે કે તેમાં જોડાયા હતા. આપણી બુકની અંદર પણ એમનો ફોટોગ્રાફ આપેલો છે ગાંધીજીની સ્મશાન યાત્રા. એટલે કે આજે 30 જાન્યુઆરી ના દિવસે એમને નિવાણ દિન તરીકે એટલે કે મૃત્યુ દિવસ કહેવામાં આવે છે. હવે નિરાશ ઋતુનો પુનઃવસવાટ. તો કે આ જે 80 લાખ નિરાશ્રિતો હતા એમને કે કઈ જગ્યાએ પુનઃવસવાટ આપવો. તો કે લાખો લોકો કે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. આપણે પાઠની શરૂઆતમાં જોયું કે 80 લાખ લોકોને કે કઈ રીતે પુનઃવસવાટ નિરાશ્રિત એટલે કે આશ્રય આપવો એ ભારતની કે મોટી સમસ્યા હતી. તો કે લાખો લોકો કે પાકિસ્તાનથી કે ભારતની અંદર આવ્યા ત્યારે કે તેમના વસવાટ અને તેમની રોજગારી એ એક વિકટ જવાબદારી પણ ભારત સરકાર સાથે કે ખૂબ જ પુણ્યથી નિભાવી. તો કે આ લોકોને કઈ જગ્યાએ વસવાટ આપવો અને એમને રોજીરોટી આપી એ ભારત સરકારે કે ખૂબ જ કે પુણ્યથી કે શાંતિથી એ કાર્ય કર્યું કે તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી અને વિશાળ શરણાર્થીઓને શિબિરો ખોલવામાં આવી. તેમણે માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી કે એ લોકોને ખાલી રહેવું અને ખાવું નહીં પણ એની સાથે સાથે કે લોકોને લાગણી અને પ્રેમની પણ જરૂર હતી. તો કે લોકોએ અને સંસ્થાઓએ સૌને કે સાથ સહકાર આપે. તો કે જે લોકો કે આ નિરાશ્રિતો આવ્યા હતા એમણે કે ભારતના જે લોકો હતા એમણે પણ એમને સાથ અને સહકાર પણ આપ્યો અને તમામ નિરાશ્રિતો બધા સાથે પણ ભળી ગયા અને તેમણે પણ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. તો કે આ રીતે નિરાશ્રિતોને પુનઃવસવાટ કે ભારત સરકારે આપ્યો હતો. હવે કે ભારતનું બંધારણ અને તેનો અમલ. તો કે ભારતનું બંધારણ ક્યારે ઘડાયું એની રચના તો કે ઈસવીસન 1946 માં બંધારણ સભાની રચના કરવામાં આવી. ક્યારે તો કે ઈસવીસન 1946 ની અંદર બંધારણ સભાની રચના કરવામાં આવી. ત્યારબાદ તેનું કામ કે શું હતું તો કે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. આ સભાનું કાર્ય શું હતું તો કે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું કાર્ય હતું અને બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલુ ક્યારે કરી તો કે ડિસેમ્બર 1949 ની અંદર બંધારણ ઘડવાની પ્રક્રિયા થઈ. બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ખાસ ધ્યાન રાખજો બંધારણ સભાની રચના ક્યારે થઈ તો કે ઈસવીસન 1946 માં. ક્યારે એને ઘડવાની પ્રક્રિયા થઈ તો કે ડિસેમ્બર 1949
49માં આ સમય દરમિયાન કે દરેક મુસદ્દામાં એક ભાગ ઉપર કે લાંબી ચર્ચાઓ થઈ અને એ માટે કે એમણે 11 જેટલા સત્ર યોજાયા હતા. બંધારણ કોઈ કે એક પેજનું હતું નહીં, એટલે કે એની પ્રક્રિયા કે લાંબા સમય સુધી ચાલી હતી. એની અંદર મુસદ્દા એટલે કે જે પણ નિયમો હતા એના કે એક ભાગ ઉપર કે લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી. એની અંદર કે 11 સત્ર પાડવામાં આવ્યા કે 11 સત્રની અંદર એની વહેંચણી કરવામાં આવી હતી અને જેમાં 166 દિવસ બેઠકો થઈ હતી. કેટલી બેઠકો થઈ? તો કે બેઠકો 166 બેઠકો થઈ હતી. બંધારણ સભાની અંદર કેટલા સત્ર હતા? તો કે 11 સત્ર ઘડવામાં આવ્યા હતા અને બેઠકો કે 166 મળી હતી. અને આ કાર્ય માટે કે જુદી જુદી સમિતિઓ અને ઉપસમિતિઓની પણ મુસદ્દા સુધારવાનું અને મઠારવાનું કામ કર્યું હતું. તો કે આ બેઠકોએ કે શું કાર્ય કર્યું કે જે કોઈ પણ મુદ્દાઓ હતા, મુસદ્દાઓ હતા, એ મુસદ્દાઓને કે વારંવાર કે એનું વાંચન એના ઉપર ધ્યાન આપી અને કે એને મઠારવાનું કામ કર્યું હતું. અને બંધારણ સભાની બેઠકો દિલ્હીની અંદર આયોજિત થતી હતી. તો કે લગભગ આ બંધારણ સભાની બેઠકો કઈ જગ્યાએ થતી હતી? તો કે દિલ્હીની અંદર બેઠકો મળતી હતી. અને આ પ્રક્રિયાની અંદર કે લગભગ 300 ભારતીયોએ કે ભાગ લીધો હતો. તેમ છતાંય કે તેમના સદસ્યો સમગ્ર ભારતની અંદર ફેલાયા હતા. બંધારણ સભાની કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા હતા. ખાસ ધ્યાન રાખજો કે બંધારણ સભાના મુસદ્દા અધ્યક્ષ કે એમ મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જેમણે પણ એમને રચના કરી એ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે બંધારણ સભા જેને રચના કરવામાં એમના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ ખાસ ધ્યાન રાખજો કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો કે એમને બંધારણ સભાના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. અને બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો કે બંધારણ સભાના પ્રમુખ હતા રાજેન્દ્ર પ્રસાદ. કોણ હતું? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આ ખાસ ધ્યાન રાખજો, બંધારણ સભાના મુસદ્દા અધ્યક્ષ આવે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાના પ્રમુખ હોય તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે કે બંધારણ તૈયાર થતા બંધારણ સભાને તેને પસાર કર્યું 26મી જાન્યુઆરી 1950. એની ઘડવાની પ્રક્રિયા કેવી હતી? તો કે ડિસેમ્બર 1949 અને એને પસાર ક્યારે કરવામાં આવી? તો કે પસાર 26મી જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણનો અમલ કરવામાં આવ્યો. તો કે બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો કે બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે કરવામાં આવ્યો હતો. તો કે આ દિવસથી દેશની સત્તા કે પ્રજાના હાથમાં આવી હતી. તો કે એ દિવસને એટલે કે 26મી જાન્યુઆરી કે પ્રજાના હાથમાં કે સત્તા આવી, તેથી કે પ્રજાસત્તાક દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ. એટલે કે 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. એટલે કે આપણે હમણાં જ 26મી જાન્યુઆરી ગઈ તો કે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે એની ઉજવણી કરીએ છીએ. જ્યારે કે 15મી ઓગસ્ટ છે એ આપણે એ દિવસે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. એટલે કે એ દિવસે આપણે સ્વતંત્ર થયા હતા. તો કે આ બંને દિવસો છે એ એક આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આપણે જો કે આપણા અંગ્રેજ ગવર્નર જ્યારે કે આપણો ભારત દેશ 1947 ની અંદર આઝાદ થયો ત્યારે કે આપણા ભારતના ગવર્નર કોણ હતા? તો કે માઉન્ટ બેટન. તો કે અંગ્રેજ ગવર્નર જનરલ કે માઉન્ટ બેટન નિવૃત્ત થઈ અને સ્વદેશ પાછા જતા રહ્યા. એટલે કે પોતે કે એક અંગ્રેજ અધિકારી હતા, અંગ્રેજ ગવર્નર હતા. તો કે એ નિવૃત્ત થયા એટલે કે પોતાના દેશની અંદર જતા રહે છે. તો કે ત્યારબાદ ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? તો કે ભારતના પ્રથમ ગવર્નર ચક્રવર્તી રાજગોપાલચારી બન્યા
હતા? તો કે ભારતના પ્રથમ ગવર્નર કોણ હતું? તો કે ભારતના પ્રથમ ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારી. ચક્રવર્તી રાજગોપાલાચારી સૌ પ્રથમ આવે ભારતના નહીં પણ જ્યારે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે ગવર્નર કોણ હતા? તો કે માઉન્ટ બેટન હતા. બરાબર. પણ ભારતના આવે તો કે ભારતના પ્રથમ ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. તેઓ કે ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ પણ હતા અને બંધારણ અમલમાં આવ્યું અને ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તો કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ભારતના રાષ્ટ્રપ્રમુખ પણ હતા. અહીંયા આજે આપણે પાઠની સમજૂતી પૂરી થાય છે. નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 12 ના મોટા પ્રશ્નોની સમજૂતી. તો કે આપણે પાઠ જોઈએ કે ભારતની આઝાદી સમયે કઈ સમસ્યાઓ પડકારો હતી? અથવાની અંદર પૂછાય કે આઝાદી પછી ભારત સમક્ષ કયા 3 વિકલ્પ પ્રશ્નો ઉભા થયા? કે ભારત આઝાદ થયું પછી કઈ સમસ્યાઓ કે ઉત્પન્ન થઈ? તો કે આ 3 સમસ્યાઓ હતી. કઈ 3 સમસ્યાઓ? તો કે પહેલી સમસ્યા હતી કે પાકિસ્તાનથી ભારત આવેલા લગભગ 80 લાખ જેટલા શરણાર્થીઓને પુનઃ વસવાટ માટે કાયમી વ્યવસ્થા કરવી. પહેલી વિકલ્પ સમસ્યા કઈ હતી? તો કે જે પણ કોઈ લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા છે કેટલા લોકો? તો કે 80 લાખ લોકો કે જે શરણાર્થીઓ કે પુનઃ વસવાટ માટે આવ્યા એમને કે કાયમી વ્યવસ્થા કરવી. બીજું તો કે જે 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા એમને કે ભારત સંઘ સાથે જોડી દઈ અને ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવું. બીજી વિકટ સમસ્યા કઈ હતી? તો કે જે 562 જે નાના મોટા દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓને કે એક ભારત સંઘ સાથે જોડી અને કે એક ભારતને કે એક અખંડ રાષ્ટ્ર બનાવવું. ત્રીજી સમસ્યા કઈ હતી? ત્રીજી કે સ્વતંત્ર ભારત માટે ભારતીયોને આશાઓ અને અપેક્ષાઓ સંતોષી શકે તેવી નવી શાસન વ્યવસ્થા ગોઠવણી કરવી. ત્રીજું કઈ હતી? કે જે સ્વતંત્ર ભારતના જે ભારતીયો હતા જે લોકો હતા એ લોકોની આશાઓ અને અપેક્ષાઓ કે સંતોષી શકે એવી કે એક શાસન વ્યવસ્થા ગોઠવવી. હવે બીજો પ્રશ્ન છે કે લોર્ડ માઉન્ટ બેટને કઈ યોજના રજૂ કરી અને શા માટે? અથવાની અંદર પૂછાય કે લોર્ડ માઉન્ટ બેટને કઈ યોજના રજૂ કરી? કારણ આપો. કારણની અંદર પણ પૂછાઈ શકે. તો કે આપણે જોઈએ કે માર્ચ 1947 ની અંદર વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન કે ભારત આવ્યા હતા અને તેઓ માનતા હતા કે જો ભારતને સ્વતંત્ર બનાવવું હોય તો તેના ભાગલા કરવા અનિવાર્ય છે. તો કે જો ભારતને સ્વતંત્ર કરવું હોય તો કે ભારતના ભાગલા પાડવા જરૂરી છે અને જો ભાગલા પાડવામાં નહીં આવે તો સમગ્ર દેશની અંદર કે કોમી હુલ્લડો કે ફાટી નીકળશે જેની અંદર કે પ્રજાને ભારે નુકસાન થશે. વળી કે આઝાદીના સમયે જો આંદોલનો અંતિમ ચરણની અંદર પહોંચી ગયા હશે તેથી હવે કે અંગ્રેજ સરકારને વહેલી તકે કે ભારત છોડવું પડે તેમ હતું. તો કે એ સમયે કે આ આંદોલનો કે ભારતની આઝાદી માટે કે જે થયા હતા એનાથી કે અંગ્રેજ લોકોને લાગ્યું કે હવે વહેલામાં વહેલા કે આપણે ભારત છોડી દેવું પડશે. તો કે આ સંજોગોમાં જે કોંગ્રેસના નેતાઓ પાસે પાકિસ્તાનનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. તો કે જે ભારતના નેતાઓ હતા એ નેતાઓને કે અલગ પાકિસ્તાન માટે કે એમને એનો સ્વીકાર કરવો પડે એવો હતો. તેથી લોકોએ કે માઉન્ટ બેટનને હિંદના 2 ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી જેને માઉન્ટ બેટન યોજના કહે છે. કે એના કારણે કે પાકિસ્તાન અને ભારતના એવા કે 2 ભાગ પાડવા માટે કે એમની આખરી યોજના રજૂ કરી. એના દ્વારા કે એ યોજના દ્વારા કે બહાર પાડી તેથી કે એને માઉન્ટ યોજના તરીકે પણ ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે કે દેશી રાજ્યોના વિલીનીકરણ વિશે માહિતી આપો. ઘણીવાર ટૂંક નોંધની અંદર પણ પૂછાય દેશી રાજ્યોના વિલીનીકરણ વિશે ટૂંક નોંધ લખો. તો કે સ્વરાજ્ય મળ્યું આપણે આઝાદ થયા ત્યારે ભારતના નાના મોટા
રાજ્યો મળી અને 562 દેશી રાજ્યો હતા. આ બધા જ રાજ્યો કે ભારત સંઘ સાથે જોડાય તો ભારત સંઘ સાથે જોડાય તો કે ભારત એક રાષ્ટ્ર, મજબૂત, અખંડ અને એક સમૃદ્ધ દેશ બને. તો કે આ 562 દેશી રજવાડાઓ એક થાય તો કે એક ભારત સંઘ છે એ ભારત એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ દેશ બને. આથી ભારત સરકારે કે એ સમયે એના નાયબ વડાપ્રધાન હતા ગૃહમંત્રી તરીકે હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મુખ્ય સચિવ હતા શ્રી વીપી મેનને કે દેશી રાજ્યોની ભારત સંઘ સાથે જોડી દેવાની અતિ મહત્વની કામગીરી કરી હતી અને તેમણે કે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહાર બુદ્ધિથી કે 559 રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ કર્યું. તો કે 559 રાજ્યો કે એમણે જોડી દીધા. ત્યારબાદ કે જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના પ્રશ્નો જુદી રીતે ઉકેલવામાં આવ્યા હતા. બીજા 3 રાજ્યો બાકી રહ્યા. એ 3 રાજ્યો કયા હતા? તો કે જુનાગઢ, હૈદરાબાદ અને પાકિસ્તાન. આ 3ના કે પ્રશ્નો ઉકેલવાના રહ્યા. તો એ સમયે કે જુનાગઢના નવાબ હતા એમની વિરુદ્ધ કે પ્રજાએ ક્રાંતિ કરી અને એ સમયે કે રતુભાઈ અદાણી તથા અન્ય નેતાઓ કે આરજી હુકુમતની સ્થાપના કરી. આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? તો કે રતુભાઈ અદાણીએ. અને એના દ્વારા કે એમણે સરદાર પટેલે લોકમત મેળવી અને જુનાગઢને ભારત સંઘ સાથે જોડી દીધું. બીજું હતું હૈદરાબાદ. તો કે હૈદરાબાદના નિજામ સામે લશ્કરી પગલું ભરી અને હૈદરાબાદને પણ ભારત સંઘ સાથે જોડી દીધું. ત્રીજું હતું કાશ્મીર. તો કે આઝાદી પછી કે પાકિસ્તાને ઈસવીસન 1948માં કાશ્મીર ઉપર કે હુમલો કર્યો, જમ્મુ કાશ્મીર પર કે આક્રમણ કર્યું. એ સમયે તેના રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણ ખત પર સહી કરી અને જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે જોડી દીધું. તો કે આ રીતે દેશી રાજ્યોનું કે એકીકરણ એટલે કે 562 દેશી રાજ્યોનું એક ભારત સંઘ એટલે કે ભારતનું રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. અહીંયા આપણે પાઠની સમજૂતી પણ પૂરી થાય છે, પ્રશ્નોની સમજૂતી પણ પૂરી થાય છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.